મિલાવટવાળી ખાદ્ય વસ્તુઓ સામે એએમસીની લાલ આંખ છે। જી હા, અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ચેકિંગની કામગીરી હાથ ધરી છે। મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। મણિનગર એસજી હાઈવે સહિત અનેક સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। અનેક મીઠાઈની દુકાનોમાંથી નમૂના લેવામાં આવ્યા છે। બનાવટમાં કોઈ ભેળસેળ તો નથી ને તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। મણિનગર શ્રીજી ડેરી ખાતે તપાસ કરવામાં આવી, જેમાં મીઠાઈના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવશે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા સપના લાઈવ જોડાઈ ગયા છે। સપના, કેવી રીતે ભેળસેળના વેપાર કરતા તમામ વેપારીઓ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતા અચકાતા નથી? જો કે હવે તહેવાર આવતાની સાથે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। હાલ આજે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। શું કે ત્યાંથી સામે આવી રહ્યું છે સપના? બિલકુલ દીક્ષિતા, નિધિ, રક્ષાબંધનના તહેવારને 4 દિવસ બાકી છે અને એ દિવસ પહેલા જે આરોગ્ય વિભાગ છે તે તેના યુનિટ સાથે અહીં પહોંચ્યા છે। આપ જુઓ કે અલગ અલગ તેમની પાસે કેમિકલ્સ છે। એ કેમિકલ્સથી પ્રાઇમરી ટેસ્ટ અહીં થઈ જાય છે કે જે મીઠાઈ છે, જે સ્નેક્સ બનાવવામાં આવ્યા છે એમાં મિલાવટ છે કે કેમ। અત્યારે હાલ તેમની પાસેથી જ સમજીશું આ કઈ રીતે તપાસ કરી રહ્યા છો? મીઠાઈની વરખ હોય એમાં આપણે નાઇટ્રિક એસિડ નામનું સોલ્યુશન એસિડ આવે છે, એ એડ કરતાં જો ફોઇલ ડિસેપેર થઈ જાય, ઓગળી જાય, એનો મતલબ કે સેમ્પલ આ સિલ્વર ફોઇલ જ છે, બીજું કોઈ ફોઇલ મિલાવટવાળી નથી। જો ના થાય તો આપણે કહી શકીએ કે સિલ્વર ફોઇલમાં મિલાવટ છે। અચ્છા, અન્ય જ પણ જે મીઠાઈ છે એની માટે કયા કેમિકલ વાપરી શકાય અને જે ગ્રાહક છે જ્યારે અહીંથી મીઠાઈ લઈ જાય એની પાસે તો આવા કેમિકલ્સ નથી હોતા, એમને કઈ રીતે ખબર પડે કે એવો જે મીઠાઈ ખાઈ રહ્યા છે એમાં કેમિકલ છે કે મિલાવટી વસ્તુ છે કે કેમ? એ માટે એમને લેબમાં આપણે ટેસ્ટ કરવા જ મોકલવી પડશે। કેમ કે આ બધા કેમિકલ લેબમાં જ હાજર હોય છે કે આપણે ઘરે ના કરી શકીએ। અચ્છા, અહીં લાડવા પણ મૂકવામાં આવે છે, સ્નેક્સ પણ મૂકવામાં આવ્યા છે, એનું ટેસ્ટ તમે કઈ રીતે કરશો અને કેવી રીતે ખબર પડે એની માટે? જો આ રીતના કોઈ યલો કલરના લાડવા છે તો એમાં કલર એડ કરેલો છે કે નહીં આપણે ચેક કરવા માટે અંદર હાઇડ્રોક્લોરિક એસિડ નામનું એસિડ આવે, એ આપણે એડ કરી શકીએ। જો રેડ કલર આવે તો કહી શકાય કે એમાં કલરની મિલાવટ છે। કલર આવતો નથી એનો મતલબ એમ થાય છે કે આ સેમ્પલમાં કોઈ મિલાવટ નથી, બરાબર છે। બિલકુલ નિધિ, તો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે જે પ્રાથમિક ટેસ્ટ છે એ આવી શકે। હવે આપણે સ્નેક્સના સેમ્પલ છે એ પણ હવે જોઈએ કે એને કઈ રીતે ટેસ્ટ કરવામાં આવી શકે। આને કઈ રીતે ટેસ્ટ કરશું? આ ચવાણામાં આ રીતે આપણે થોડો એનો ભૂકો લઈ લઈશું, પછી એની અંદર આપણે સોલવન્ટ ઇથર એડ કરીશું। સોલવન્ટ ઇથરના નાખીશું આપણે, થોડુંક વધારે નાખીશું એટલે ફેટ અંદરથી જે હશે એ બધી એક્સટ્રેક્ટ થઈ જશે અંદરથી। અચ્છા, આ નમકીન પ્રોડક્ટ છે એમાં કઈ રીતે ખબર પડે એમાં શું મિલાવટી વસ્તુઓ કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે? નમકીન વસ્તુમાં ઘણીવાર કોઈ દુકાનદાર હોય, બિઝનેસમેન, એ એની અંદર ઓઇલ સોલ્યુબલ ડાયનું મિશ્રણ કરતું હોય છે, એટલે એ છે કે નહીં આપણે એ ચેક કરવા માટે આપણે સોલવન્ટ ઇથર નાખી એટલે જે બી આમાં જે કદાચ મિલાવટ કરી હશે એ બધું એક્સેપ્ટ થઈ જશે। એના માટે આ રીતે એને જે ફેટ આવી એને બીજા ટેસ્ટ ટ્યુબમાં લઈને હવે જે સેમ્પલ આવી ફેટ એક્સરે કે એમાં HCl નામનું હાઇડ્રોક્લોરિક એસિડ એડ કરીશું, જેથી નીચે પિંક કલર ડેવલપ થશે। એનો મતલબ શું થાય? આ જો કલર આવે પિંક કલરનો શું નિર્દેશ કરે? તો એને બે પોસિબિલિટી છે। એક એવું કહી શકાય કે અંદર હળદર એડ કરેલી છે, અથવા એવું કહી શકાય કે અંદર ઓઇલ સોલ્યુબલ ડાય એડ કરેલી છે। હવે ડાય છે કે હળદર, એ માટે આપણે આની અંદર પાણીના 4 ડ્રોપ નાખીશું। જો પાણી નાખતા કલર જતો રહે ધેટ્સ મીન્સ કે અંદર હળદર બી હળદર જ છે એડ કરેલી, કોઈ પ્રકારનું ડાય કે કોઈ એડલ્ટ્રેશન નથી। બિલકુલ, અહીં જે ગુલાબી કલર છે એ પાણી નાખતા એ બદલાઈ ગયો અને એના જ કારણે અત્યારે જોઈ શકાય છે કે આમાં મિલાવટ નથી। તો આ પ્રકારનું જે ટેસ્ટિંગ છે એ અમદાવાદ મહાનગરપાલિકાના જે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેઓ અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહ્યા છે, કારણ કે રક્ષાબંધનનો તહેવાર છે, ઘણા બધા લોકો મોટી સંખ્યામાં મીઠાઈ ખરીદતા હોય છે, એટલા માટે એવો અખાદ્ય પદાર્થ ન લઈ લે, આરોગવામાં એવો પ્રકારનો નહીં આવે એની માટે અત્યારે જે ટેસ્ટ છે એ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન શૈલેષ બગડા, જી નિધિ। બિલકુલ થી સપના, પૂરી માહિતી માટે આભાર।